સિસ્ટમ એન્જિનિયરિંગ સિરીઝના 13મા એપિસોડમાં આપણે મોનોલિથ અને માઇક્રોસર્વિસીસ આર્કિટેક્ચર વિશે શીખીશું, જે તમને ઇન્ટરવ્યૂમાં ખૂબ કામ લાગશે. મારું નામ ગાર્ગી દેસાઈ છે. ઇન્ટરવ્યુઅર માત્ર વ્યાખ્યા નથી પૂછતા, પણ કપલિંગ અને ટીમ ઓટોનોમી જેવા ટ્રેડ-ઓફ સમજવાની તમારી ક્ષમતા ચકાસે છે. આપણે જોઈશું કે ઓવર એન્જિનિયરિંગ કારીને સ્કેલિંગ માટે યોગ્ય પસંદગી કેવી રીતે કરવી. આપણે એવા ગ્રોથ પ્રેશરથી શરૂઆત કરીશું જે સિસ્ટમને મોનોલિથથી ડિસ્ટ્રિબ્યુટેડ આર્કિટેક્ચર તરફ દોરી જાય છે. આપણે 6 મુખ્ય ટેકનિકલ ફેરફારો જોઈશું, જેમ કે ટાઇટ કપલિંગથી ટીમ ઓટોનોમી અને ઇન્ડિપેન્ડન્ટ ડિપ્લોયમેન્ટ તરફ જવું. આપણે ફેલિયર આઇસોલેશન અને સ્કેલિંગની પણ ચર્ચા કરીશું. સુરક્ષિત માઇગ્રેશન માટે આપણે સ્ટ્રેંગલર ફિક પેટર્ન અને માઇક્રોસર્વિસીસની ઓપરેશનલ કોમ્પ્લેક્સિટી વિશે વાત કરીશું. અંતે ઇન્ટરવ્યૂ માટે ખાસ એ જાણીશું કે માઇક્રોસર્વિસીસ ક્યારેય ન વાપરવી, જેથી તમે તમારા નિર્ણયોને યોગ્ય રીતે સમજાવી શકો. કલ્પના કરો કે તમે એક ઝડપથી વધતા ફિનટેક સ્ટાર્ટઅપમાં લીડ એન્જિનિયર છો. શરૂઆતમાં બધું સરળ હતું, પણ હવે ટીમ 5થી વધીને 50 લોકોની થઈ ગઈ છે. હવે વ્યાજ દરના લોજિકમાં ફેરફાર કરવાથી યુઝર પ્રોફાઇલ પેજ બગડી જાય છે અને ફીચર્સ ડિપ્લોય કરવામાં અઠવાડિયા લાગે છે. બિલ્ડ ટાઈમ 40 મિનિટ થઈ ગયો છે અને એક નાની ભૂલ આખું પ્લેટફોર્મ ક્રેશ કરી શકે છે. આ મોનોલિથની મર્યાદા છે. તમારે નક્કી કરવાનું છે, જૂના સ્ટ્રક્ચરમાં પેચ મારવા કે માઇક્રોસર્વિસીસ પર જવું. ખોટો નિર્ણય કંપનીને ઠપ કરી શકે છે. ઇન્ટરવ્યૂઅર જોવા માંગે છે કે તમે આવા જોખમો અને મર્યાદાઓને કેવી રીતે મેનેજ કરો છો. જ્યારે આપણે આર્કિટેક્ચરના ઉત્ક્રાંતિની વાત કરીએ, ત્યારે તે સાદગીથી મોડ્યુલારિટી તરફનો બદલાવ છે. મોનોલિથ એક સિંગલ પ્રોસેસ તરીકે કામ કરે છે, જેમાં બિઝનેસ લોજિક, યુઆઈ અને ડેટા લેયર્સ બધું જ સાથે હોય છે. શરૂઆતમાં તે સરળ લાગે છે, પણ જ્યારે સિસ્ટમ વધુ જટિલ બને ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. આર્કિટેક્ચર તમારી ટીમની સ્પીડ નક્કી કરે છે. જો સિસ્ટમ એક મોટો બ્લોક હોય તો તમે અલગ-અલગ ભાગો પર ઝડપથી કામ નથી કરી શકતા. માઇક્રોસર્વિસીસ આ બ્લોકને નેટવર્ક દ્વારા જોડાયેલા નાના યુનિટ્સમાં વહેંચે છે. આ સ્કેલિંગની સમસ્યા ઉકેલે છે, પણ નેટવર્ક લેટન્સી જેવી નવી પડકારો લાવે છે. ઇન્ટરવ્યૂમાં માત્ર માઇક્રોસર્વિસીસને શ્રેષ્ઠ ન કહો, સમજાવો કે તે ટેકનિકલ અડચણોનો ઉકેલ છે. આ ઉત્ક્રાંતિમાં તમે કોડની સાદગીના બદલામાં ઓપરેશનલ ફ્લેક્સિબિલિટી મેળવો છો, જે એક ટ્રેડ-ઓફ છે. તમને ગ્રોથ પ્રેશર પોઈન્ટ ક્યારે આવ્યો તે કેવી રીતે ખબર પડે? તે 3 રીતે દેખાય છે: ટીમમાં ઘર્ષણ, બિલ્ડ પેરાલિસિસ અને મોટી નિષ્ફળતા. જ્યારે અનેક ગ્રુપ્સ એક જ કોડબેઝમાં કામ કરતા હોય અને મર્જ કોન્ફ્લિક્ટ વધે ત્યારે ઘર્ષણ થાય છે. જો CI/CD પાઇપલાઇન ધીમી પડે તો ડેવલપર્સ ટેસ્ટિંગ ટાળે છે, જેનાથી એક નાની ભૂલ આખી સાઇટ ડાઉન કરી શકે છે. આ સંકેતો છે કે તમારો મોનોલિથ હવે જોખમી છે. આ સમજવું તમારી કારકિર્દી માટે જરૂરી છે, કારણ તે સિસ્ટમને બિગ બોલ ઓફ મડ બનતા અટકાવે છે. ઇન્ટરવ્યૂમાં આ સ્ટ્રેસ પોઈન્ટ સમજાવવાથી તમે એક અનુભવી આર્કિટેક્ટ જેવા લાગશો, જે માત્ર કોડિંગ જ નહીં પણ આખી એન્જિનિયરિંગ સંસ્થાનું સંચાલન સમજે છે. આર્કિટેક્ચરને એક મંઝિલ નહીં પણ સફર તરીકે જુઓ. આ ઉત્ક્રાંતિ સ્કેલ અને ટીમની જરૂરિયાત મુજબ બદલાય છે. મોટાભાગની કંપનીઓ મોનોલિથથી શરૂઆત કરે છે, કારણ કે તે પ્રોડક્ટ માર્કેટ ફિટ શોધવાની ઝડપી રીત છે. માત્ર 2 ગ્રાહકો માટે 50 સર્વિસીસનું ભારણ કોણ લે? પણ જેમ સ્કેલ વધે તેમ મોડ્યુલારિટી તરફ વધવું પડે, જેથી ટીમો સ્વતંત્ર રીતે કામ કરી શકે. જો કે બહુ વહેલું વિભાજન કરવાથી ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમનું મેનેજમેન્ટ અઘરું બની જાય છે. એટલે જ કહેવાય છે કે જ્યાં સુધી મોનોલિથ મોટું ન થાય ત્યાં સુધી માઇક્રોસર્વિસીસ ના બનાવો. ઓવર એન્જિનિયરિંગ ટાળીને જરૂરિયાત મુજબ જ સિસ્ટમ વિકસાવો. સ્કેલ અને મેચ્યોરિટીના આધારે દરેક નિર્ણયને યોગ્ય ઠેરવવો જરૂરી છે. ચાલો સમજીએ કે માઇક્રોસર્વિસીસ શું છે. તે નાની, સ્વતંત્ર સર્વિસીસનો સમૂહ છે, જે નેટવર્ક દ્વારા REST કે GRPથી જોડાય છે. દરેક સર્વિસ ઓર્ડર્સ કે ઇન્વેન્ટરી જેવી બિઝનેસ ક્ષમતા પર કેન્દ્રિત હોય છે. આમાં જવાબદારીઓ અલગ હોવાથી શિપિંગમાં ફેરફાર બિલિંગને અસર કરતું નથી. જો કે નેટવર્ક લેટન્સી જેવી સમસ્યાઓ નડે છે. ઇન્ટરવ્યૂમાં ખાસ કહેજો કે આ માત્ર નાના કોડબેઝ નથી, પણ સ્વતંત્ર લાઈફ સાયકલ છે. જો એક સર્વિસ માટે બીજી 3 ડિપ્લોય કરવી પડે તો તે ડિસ્ટ્રિબ્યુટેડ મોનોલિથ છે, જે નુકસાનકારક છે. સાચા માઇક્રોસર્વિસીસ માટે મજબૂત બાઉન્ડ્રીઝ અને સ્ટેબલ સર્વિસ કોન્ટ્રાક્ટ્સ અનિવાર્ય છે. આ ચર્ચામાં કપલિંગ સ્પેક્ટ્રમ સૌથી મહત્વનો કોન્સેપ્ટ છે. મોનોલિથ્સ ટાઇટ કપલિંગ માટે જાણીતા છે, જ્યાં ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ મેમરી શેર કરે છે અને એકબીજાના પ્રાઇવેટ ફંક્શન્સ વાપરે છે. આનાથી એક નાનો ફેરફાર પણ આખી સિસ્ટમ તોડી શકે છે. માઇક્રોસર્વિસીસ નેટવર્ક બાઉન્ડ્રી દ્વારા લૂઝ કપલિંગ લાવે છે, જેથી તમે બીજાને અસર કર્યા વગર સર્વિસનું ઇન્ટરનલ લોજિક બદલી શકો. પણ સાવધાન, જો તમે API દ્વારા ડેટાબેઝ સ્કીમા એક્સપોઝ કરો તો ફરી ટાઇટ કપલિંગ થઈ જશે. ઇન્ટરવ્યૂમાં API વર્ઝનિંગ અને કોન્ટ્રાક્ટ્સની વાત કરજો.
મોટી સંસ્થાઓ માટે ઓટોનોમી અને ટીમ વેલોસિટી માઇક્રોસર્વિસીસના મુખ્ય ફાયદા છે. મોનોલેથમાં દરેક ટીમે એક જ લેંગ્વેજ અને રિલીઝ સાયકલ ફોલો કરવી પડે છે. જો ડેટા સાયન્સ ટીમને પાયથોન જોઈતું હોય પણ મેઇન એપ જાવામાં હોય તો તેઓ અટકી જાય છે. માઇક્રોસર્વિસીસમાં દરેક ટીમ પોતાની જરૂરિયાત મુજબ ટૂલ્સ પસંદ કરી શકે છે, જેનાથી કામ ઝડપી બને છે. એક ટીમ દિવસમાં 5 વાર ડિપ્લોય કરી શકે, જ્યારે બીજી અઠવાડિયે 1 વાર. જો કે આમાં ટેક ડેટ વધવાનું જોખમ છે. જો દરેક ટીમ અલગ ડેટાબેઝ વાપરે તો ઓપ્સ ટીમ માટે મેનેજ કરવું મુશ્કેલ બને છે. ઇન્ટરવ્યૂમાં સમજાવો કે ઓટોનોમી સાથે પેવ્ડ રોડ્સ અથવા સ્ટેન્ડર્ડ પ્લેટફોર્મ્સ હોવા જરૂરી છે. સ્પીડ અને સિસ્ટમની સ્ટેબિલિટી વચ્ચે બેલેન્સ જાળવવું ખૂબ જ મહત્વનું છે. માઇક્રોસર્વિસીસમાં ડેટા ઓનરશિપ સૌથી અઘરો ભાગ છે. મોનોલિથમાં શેર કરેલા ડેટાબેઝથી એસક્યુએલ જોઈન સરળ બને છે, પણ માઇક્રોસર્વિસીસમાં દરેક સર્વિસનો પોતાનો ડેટાબેઝ હોય છે. આનાથી ડેટા લેયર પર સર્વિસીસ વચ્ચેનું કપલિંગ અટકે છે, પણ ડેટા કન્સિસ્ટન્સી જાળવવી મુશ્કેલ બને છે. તમે બે અલગ ડેટાબેઝ પર એસીડી ટ્રાન્ઝેક્શન નથી કરી શકતા, એટલે સાગા કે ઇવેન્ટ ડ્રીવન પેટર્ન્સ વાપરવી પડે છે. જો આમાં ભૂલ થાય તો પેમેન્ટ થઈ જાય પણ ઓર્ડર શિપ ન થાય એવું બની શકે. ઇન્ટરવ્યૂમાં આ સમજાવતી વખતે આવદત પેટર્ન કે એસિન્ક્રોનસ ઇવેન્ટ્સનો ઉલ્લેખ કરો. સમજાવો કે સિસ્ટમ આઇસોલેશન અને અવેલેબિલિટી માટે આપણે તાત્કાલિક કન્સિસ્ટન્સી સાથે થોડું કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. ચાલો જોઈએ કે આ બંનેમાં ડિપ્લોયમેન્ટ કેવી રીતે કામ કરે છે. મોનોલિથમાં આ ઓલ ઓર નથિંગ જેવું છે. તમે આખી એપ્લિકેશનને એક યુનિટ તરીકે ડિપ્લોય કરો છો. શરૂઆતમાં આ સરળ છે, પણ એપ વધતા રિસ્ક પણ વધે છે. એક નાની ભૂલ આખી રિલીઝ બગાડી શકે છે. માઇક્રોસર્વિસીસમાં ઇન્ડિપેન્ડન્ટ ડિપ્લોયમેન્ટ શક્ય છે. તમે સર્ચ સર્વિસને અડ્યા વગર પેમેન્ટ સર્વિસ અપડેટ કરી શકો છો. તેનાથી રિસ્ક ઘટે છે અને ફીડબેક ઝડપી મળે છે. જો કે અહીં વર્ઝન મિસમેચનું જોખમ રહે છે. ઇન્ટરવ્યૂમાં સફળ થવા માટે કેનેરી રિલીઝ અને બ્લુ ગ્રીન ડિપ્લોયમેન્ટ વિશે વાત કરો. આ ટેકનિક્સથી તમે થોડા ટ્રાફિક પર ટેસ્ટિંગ કરીને આખા સિસ્ટમમાં આઉટેજ અટકાવી શકો છો. સ્કેલેબિલિટી તમારી આર્કિટેક્ચર પર નિર્ભર છે. મોનોલિથમાં આખી એપ ડુપ્લિકેટ કરીને હોરિઝોન્ટલ સ્કેલિંગ થાય છે. જો માત્ર ઇમેજ પ્રોસેસિંગમાં લોડ હોય તો પણ આખી એપની નવી કોપી બનાવવી પડે, જાણે એક સીટ માટે આખી નવી કાર ખરીદવી. માઇક્રોસર્વિસીસમાં વર્ટિકલ પ્રિસિઝન મળે છે. તમે જરૂર મુજબ ઇમેજ સર્વિસના 10 અને પ્રોફાઇલના 2 ઇન્સ્ટન્સ રાખી શકો. આ સસ્તું છે, પણ નેટવર્ક ઓવરહેડ વધી શકે છે. ઇન્ટરવ્યૂમાં કહેજો કે તમે મોનિટરિંગ દ્વારા બોટલનેક્સ ઓળખીને સ્માર્ટ સ્કેલિંગ કરશો. ફેલિયર આઇસોલેશન એટલે બ્લાસ્ટ રેડિયસને કંટ્રોલ કરવો. મોનોલિથમાં એક મોડ્યુલની ભૂલ આખી એપ્લિકેશન અને દરેક યુઝરને ડાઉન કરી શકે છે. માઇક્રોસર્વિસીસ આ નુકસાનને રોકે છે. જો રેકમેન્ડેશન સર્વિસ અટકે તો પણ પેમેન્ટ ચાલુ રહેવું જોઈએ. પણ ધ્યાન રાખજો, કેસ્કેડિંગ ફેલિયર જોખમી છે. જો સર્વિસ એ સર્વિસ બીની રાહ જોવામાં ક્રેશ થાય તો આખું સિસ્ટમ ફેલ થઈ શકે. આ રોકવા સર્કિટ બ્રેકર્સ અને ટાઈમઆઉટ્સ વાપરો. ઇન્ટરવ્યૂમાં સમજાવો કે કેવી રીતે હાઈ-સ્ટ્રિક્સ કે સર્વિસ મેશ લોકલ ફેલિયરને ગ્લોબલ ડિઝાસ્ટર બનતા અટકાવે છે. જો તમે માઇગ્રેશન કરવાનું નક્કી કરો તો મહેરબાની કરીને બિગ બેંગ રીરાઇટનો પ્રયાસ ના કરતા. તે લગભગ હંમેશા નિષ્ફળ જાય છે. તેના બદલે સ્ટ્રેંગલર ફિગ પેટર્ન વાપરો. મોનોલિથની સામે પ્રોક્સી કે એપીઆઈ ગેટવે મૂકીને ધીમે ધીમે ફીચર્સને માઇક્રોસર્વિસીસમાં ફેરવો. આનાથી ફીચર ડેવલપમેન્ટ અટકાવ્યા વગર વેલ્યુ આપી શકાય છે. સૌથી મોટું જોખમ પર્ગેટરી છે, જ્યાં સિસ્ટમ અધવચ્ચે અટકી જાય અને વધુ જટિલ બની જાય. ઇન્ટરવ્યૂમાં તેને મલ્ટીફેઝ પ્રોસેસ તરીકે સમજાવો. પહેલા લો રિસ્ક મોડ્યુલ શોધો, ડેટા એક્સ્ટ્રેક્ટ કરો, સર્વિસ બનાવો અને પછી ટ્રાફિક શિફ્ટ કરો. આ એપ્રોચ બતાવે છે કે તમે પ્રેક્ટિકલ એન્જિનિયર છો, જે બિઝનેસ ચાલુ રાખીને સિસ્ટમમાં સુધારો કરી શકે છે. તે રિસ્ક મેનેજમેન્ટ વિશે છે. જ્યારે આપણે ફાયદાઓની સરખામણી કરીએ ત્યારે વાત સિમ્પ્લિસિટી વિરુદ્ધ ફ્લેક્સિબિલિટી પર આવી જાય છે. શરૂઆતની સ્પીડ માટે મોનોલિથ બેસ્ટ છે. તેમાં ઓપરેશનલ ખર્ચ ઓછો, ટેસ્ટિંગ સરળ અને ડિપ્લોયમેન્ટ આસાન હોય છે. નાની ટીમ માટે મોનોલિથ જ સાચો રસ્તો છે. પણ લોંગ ટર્મ ફ્લેક્સિબિલિટી અને સ્કેલિંગ માટે માઇક્રોસર્વિસીસ ચડિયાતી છે. કારણ કે તે મોટી કંપનીઓને એકબીજાના કામમાં દખલ કર્યા વગર એન્જિનિયરિંગ ટીમ વધારવાની છૂટ આપે છે. તમારી આર્કિટેક્ચર ટીમની સાઇઝ અને પ્રોડક્ટની જટિલતા મુજબ હોવી જોઈએ. ઘણીવાર નાની ટીમો 50 સર્વિસીસ મેનેજ કરવામાં એટલી ફસાઈ જાય છે કે ફીચર્સ પર ધ્યાન જ નથી આપી શકતી. ઇન્ટરવ્યૂમાં બંને પક્ષે દલીલ કરી શકશો તો તમારી છાપ સારી પડશે. તમારે કહેવું જોઈએ કે હજુ ડોમેન સ્ટેબલ નથી એટલે મોનોલિથ રાખીએ, અથવા 4 અલગ ટીમો એક જ રિલીઝ ટ્રેનથી બ્લોક થાય છે એટલે માઇક્રોસર્વિસીસ જોઈએ. તે સમયે તમારી જરૂરિયાત મુજબ યોગ્ય ટૂલ પસંદ કરવું જરૂરી છે. હવે આપણે છુપા ખર્ચ એટલે કે ઓપરેશનલ કોમ્પ્લેક્સિટી વિશે વાત કરીએ. માઇક્રોસર્વિસીસ માટે મજબૂત CI/CD પાઇપલાઇન, કુબરનેટિસ અને ઓબ્ઝર્વેબિલિટી ટૂલ્સ જોઈએ.
એક એપ મોનિટર કરવી સરળ છે, પણ 50 માટે ડિસ્ટ્રીબ્યુટેડ ટ્રેસિંગ જરૂરી છે. આના વગર સિસ્ટમમાં ખામી શોધવી અશક્ય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ ન કરવાથી ઓપરેશનલ ડેટ વધે છે, જેનાથી ઓન-કોલ શિફ્ટ અને ઇન્સિડન્ટ રિસ્પોન્સ મુશ્કેલ બને છે. ઇન્ટરવ્યૂમાં ડેવઓપ્સ કલ્ચર, જેગર અને પ્રોમિથિયસ જેવા ટૂલ્સનો ઉલ્લેખ કરજો. આ સાબિત કરશે કે તમે માત્ર સપના નથી જોતા, પણ પ્રોડક્શનમાં સિસ્ટમ જીવંત રાખવાનું ટેકનિકલ જ્ઞાન ધરાવો છો. ઇન્ટરવ્યૂ માટે ખાસ વાત: સારો કેન્ડિડેટ જાણે છે કે માઇક્રો સર્વિસીસ ક્યારે ન વાપરવી. જો ટીમ નાની હોય, બિઝનેસ ડોમેન સતત બદલાતું હોય કે બાઉન્ડેડ કોન્ટેક્ટ્સ નક્કી ન હોય તો તે ટાળો. વહેલું વિભાજન ડિસ્ટ્રીબ્યુટેડ સ્પેગેટી સર્જે છે, જે સ્ટાર્ટઅપને ડૂબાડી શકે. નેનો સર્વિસીસથી મેનેજમેન્ટ ખર્ચ વધી જાય છે. ઇન્ટરવ્યૂમાં હંમેશા સ્કેલ અને ટીમ સાઇઝ પૂછો. 2 લોકોના પ્રોટોટાઇપ માટે મોડ્યુલર મોનોલિથથી શરૂઆત કરવાનું સૂચવો. આ તમારી બિઝનેસ વેલ્યુ પરની પકડ દર્શાવે છે. આજે આપણે આ 2 આર્કિટેક્ચરલ સ્ટાઇલ વચ્ચેનો તફાવત અને તેના ફાયદા ગેરફાયદા સમજ્યા. હવે પછીના સેશન્સમાં આપણે માઇક્રો સર્વિસીસના રિયલ વર્લ્ડ પેટર્ન્સ જેવા કે એપીઆઈ ગેટવે અને ડેટા કન્સિસ્ટન્સી માટે ઇવેન્ટ ડ્રિવન આર્કિટેક્ચર વિશે ઊંડાણપૂર્વક જાણીશું. સિસ્ટમ ડિઝાઇન ઇન્ટરવ્યૂ ક્લિયર કરવા માટે આ ઇમ્પ્લિમેન્ટેશન પેટર્ન સમજવી ખૂબ જરૂરી છે. આપણે અત્યાર સુધી જે સમસ્યાઓ જોઈ તેને આ પેટર્ન્સ કેવી રીતે સોલ્વ કરે છે તે શીખીશું. તો હવે આપણે મોડર્ન સ્કેલેબલ સિસ્ટમ્સ બનાવવાના પ્રેક્ટિકલ સ્ટેપ્સ તરફ આગળ વધીશું. તો આપણે મોનોલિથથી માઇક્રો સર્વિસીસના બદલાવને સમજ્યા. આ માત્ર કોડ નહીં, પણ ટીમ સ્કેલિંગની વાત છે. આપણે કપલિંગ, ઓટોનોમી અને ડિપ્લોયમેન્ટની મુશ્કેલીઓ જોઈ. મોનોલિથ સરળ છે, પણ ગ્રોથ સાથે તે બોટલનેક બને છે. માઇક્રો સર્વિસીસ બાઉન્ડ્રીઝ નક્કી કરે છે, પણ ડેટા કન્સિસ્ટન્સી અઘરી બને છે. ઇન્ટરવ્યૂમાં આ ઓપરેશનલ ટેગ સમજાવવો જરૂરી છે. ઓવરહેડ ટાળવા મોનોલિથ ક્યારે રાખવું તે સમજાવવું તમારી મેચ્યોરિટી દર્શાવે છે. મોનોલિથ અને માઇક્રો સર્વિસીસની ચર્ચા અહીં પૂરી થઈ છે. ઇન્ટરવ્યૂમાં માઇક્રો સર્વિસીસ ક્યારે ન વાપરવી એ સમજાવવું પણ જરૂરી છે, કારણ કે વહેલું વિભાજન અડચણ બની શકે છે. આપણે આર્કિટેક્ચર અને સ્ટ્રેંગલર ફિગ પેટર્ન સમજ્યા. વધુ માટે સબસ્ક્રાઇબ કરો. હવે પછી આપણે સર્વિસ ડિકમ્પોઝિશન અને ડીડીડી વિશે જાણીશું. ઓલ ધ બેસ્ટ.